સંગઠનમાં દમણ જિલ્લામાં ભાજપ પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી। દમણ અને દીવના ભાજપના સંગઠનમાં મોટા ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે। દમણ જિલ્લામાં ભાજપ પ્રમુખ તરીકે ભરતભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે દીવ જિલ્લામાં ભાજપ પ્રમુખ તરીકે મોહનભાઈ લખમેની પસંદગી કરવામાં આવી છે। આ પ્રસંગે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ જણાવ્યું હતું કે પાર્ટીને વધુ મજબૂત બનાવવા અને સંગઠનાત્મક કાર્યને વેગ આપવાના ઉદ્દેશ્યથી આ નિમણૂકો કરવામાં આવી છે। ભરતભાઈ પટેલ અને મોહનભાઈ લખમેએ તેમની નિમણૂક બદલ પક્ષના નેતૃત્વનો આભાર માન્યો અને કહ્યું કે તેઓ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરશે। આ નિમણૂકોથી ભાજપના કાર્યકરો ખૂબ જ ઉત્સાહિત છે અને આશા રાખી રહ્યા છે કે નવા પ્રમુખોના નેતૃત્વમાં સંગઠન નવી ઊંચાઈઓને સ્પર્શ કરશે। જે રીતના મને ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લા અધ્યક્ષની જિમ્મેદારી સોંપવામાં આવી છે, હું આ જિલ્લા અધ્યક્ષની જિમ્મેદારી પૂરી ઈમાનદારીથી નિભાવીશ અને ખૂબ મહેનત કરીશ। ભારતીય જનતા પાર્ટી જે રીતના ટૂંક સમયમાં 7 થી 8 મહિનાની અંદર જિલ્લા પંચાયત અને ડીએમસી નું ચૂંટણી આવી રહી છે, હું ભારતીય જનતા પાર્ટીને આશ્વાસન આપું છું, વિશ્વાસ આપું છું, મારી આખી ટીમ લઈને હું ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી અમે આ દમણમાં ઝંડો લહેરાવશું અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી એકવાર બનાવશું।